તો હોળી પહેલાં ઘરે લાવો આ એક વસ્તુ. હોળી તહેવાર આવે એના હવે ફક્ત 1 થી 2 જ દિવસ બાકી રહ્યા છે. હોળી પહેલાં ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ઘરે લાવજો. આ એક વસ્તુ ઘરે લાવવાથી તમારી નિર્ધનતા તરત જ દૂર થઈ જશે. આપણા વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે હોળી પહેલાં ઘરે લાવવાથી આપણને માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ મળે છે. જે પણ આ વિડીયો જોઈ રહ્યું છે તેમણે સમજી લેવું જોઈએ કે તેમના સારા ભાગ્યને કારણે તેમને આ વિડીયો પ્રાપ્ત થયો છે. જો તમે હોળી પહેલાં આ ગુપ્ત વસ્તુ ઘરે લાવશો તો તમારું ભાગ્ય ચમકી જશે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણા શાસ્ત્રોમાં પણ આ ગુપ્ત વસ્તુ વિશે જણાવવામાં આવ્યું છે જે હોળી પહેલાં ઘરમાં લાવવી જ જોઈએ. હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે અને આ વર્ષે આ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ પણ છે. એટલા માટે આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે અને હોળીના હવે 1 થી 2 જ દિવસ બાકી રહ્યા છે. એટલા માટે તમારે આ એક ગુપ્ત વસ્તુ ઘરે લાવવી જ જોઈએ. કારણ કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ કોઈ તમને આ માહિતી નહીં આપે અને આવી માહિતી અમે તમને મફતમાં પૂરી પાડીએ છીએ. અમે તમારી પાસેથી કોઈ પૈસા પણ લેતા નથી અને આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા જ રહેજો. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધ વચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયોને કાપીને જુએ છે. આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. એટલા માટે તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ. કારણ કે આ વખતે હોળીનો તહેવાર 144 વર્ષ પછી આવા શુભ સંયોગો લઈને આવ્યો છે અને તમારા નસીબને ઉજ્જવળ બનાવવા માટે તમે ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ લાવો. તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. જો તમે હોળી પહેલાં આ એક ગુપ્ત વસ્તુ તમારા ઘરે લાવો છો તો દુનિયાની કોઈ શક્તિ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવતા રોકી શકશે નહીં. આ સાથે હોળીની રાત્રે કેટલાક ચમત્કારિક ઉપાયો કરવામાં આવે છે જે આ વિડીયોમાં છેલ્લે જણાવેલા છે. એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સૌ પ્રથમ આપણે જાણીએ કે આ વખતે હોળીનો તહેવાર ક્યારે છે અને 2025માં હોળી કયા દિવસે ઉજવવામાં આવશે અને આ ગુપ્ત વસ્તુ શા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે અને આ ગુપ્ત વસ્તુ ઘરે લાવ્યા પછી તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને હોળીની રાત્રે કયા ચમત્કારિક ઉપાયો કરવા જોઈએ. આ સંપૂર્ણ માહિતી તમને
એક જ વિડીયોમાં મળી જશે. આ સંપૂર્ણ માહિતી તમને વારાફરતી આપીશું, એટલા માટે વિડીયો છેલ્લે સુધી જોતા જ રહેજો. હોળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે, જે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હોળીનો તહેવાર લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો અવસર છે. ધૂળેટીના એક દિવસ પહેલાં હોળિકા દહનની પરંપરા પણ છે, જે આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધિ સાથે સંકળાયેલી છે. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો. કોઈ પણ ધનવાન વ્યક્તિ હોય તેની પાસેથી ચૂપચાપ આ વસ્તુ લઈ લેજો અને તમારી દરેક સમસ્યા તરત જ દૂર થઈ જશે. તમે જોયું જ હશે કે લોઢું લોઢાને કાપે છે, તેવી જ રીતે સુખ અને સમૃદ્ધિ ધન અને સમૃદ્ધિને આકર્ષે છે. તમારે આ વસ્તુ કોઈ પણ ધનવાન વ્યક્તિ પાસેથી ગુપ્ત રીતે લાવવી પડશે. તમારા અનેક જન્મોની નિર્ધનતા દૂર થશે. તમારે શું કરવાનું છે, તો ફાગણ મહિનાની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. હોળીને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના આગમન પહેલાં ઘણી બધી વસ્તુઓ એવી છે જે ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ. હોળીના દિવસે નકારાત્મક બાબતો ખૂબ જ સક્રિય હોય છે, તેથી ઘરની બહાર આ વસ્તુઓ ફેંકી દેવી જોઈએ. જ્યારે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને હોળીની અગ્નિ બધા પાપોનો નાશ કરે છે. આ દિવસે કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો કરવા જોઈએ, તેનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે. આ તહેવાર આવે તે પહેલાં ચોક્કસ કેટલીક વસ્તુઓ ખરીદવી જોઈએ અને ઘરે લાવવી જ જોઈએ. તે નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને આ વસ્તુ લાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. કારણ કે જ્યારે આ વસ્તુને ઘરે લાવવામાં આવે છે, ત્યારે દેવી લક્ષ્મી તે ઘર પર પોતાના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરે છે. તો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લાવીને દેવી લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરે છે અને નકારાત્મક ઉર્જા ક્યારેય તમારા ઘરમાં પ્રવેશ કરતી નથી. હોળીના દિવસે નકારાત્મક શક્તિઓ વધારે ફરતી હોય છે, એટલા માટે હોળી પહેલાં આ એક વસ્તુ તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને ઘરનું વાતાવરણ બગડતું અટકાવે છે. તે ઘર અને પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણનું નિર્માણ થતું અટકાવે છે. તે ઘરમાં મુશ્કેલીઓ, ધનની ખોટ જેવી સમસ્યાઓથી રક્ષણ આપે છે. આ વસ્તુ ખરીદીને ઘરે લાવીને યોગ્ય દિશામાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે. ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. જો તમે પહેલેથી જ તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો દરેક સમસ્યાઓનો અંત આવવા લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના તહેવાર પહેલાં આ ખાસ વસ્તુ ઘરે લાવવાથી અને હોળી દહનના દિવસે આ વસ્તુઓને
હોળીની અગ્નિમાં બાળવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હોળી પહેલાં સૌથી પહેલી વસ્તુ લીંબુ અને મરચાં લાવવાના છે. હોળી પહેલાં તમારે તમારા ઘરમાં લીંબુ અને મરચાં લાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવા જોઈએ. જે ઘરમાં કોઈની ખરાબ નજર હોય તો તે દૂર થઈ જાય છે. અને જ્યારે આ લીંબુ અને મરચાં સુકાઈ જાય ત્યારે તમારે તેને હોળીની આગમાં ફેંકી દેવા જોઈએ. આમ કરવાથી ઘરના તમામ દોષો સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ ઉપરાંત હોળી પહેલાં તમારે તમારા ઘરમાં લાલ મરચું લાવવાનું છે. દરેકના ઘરમાં લાલ મરચું હોય પણ તે પીસેલા પાવડરના રૂપમાં હોય છે. પણ તમારે આખા લાલ મરચાં લાવવા પડશે અને તેને દક્ષિણ તરફ મોઢું રાખીને રાખવા પડશે. હોળીના સમયે નકારાત્મક ઉર્જા ખૂબ વધુ પ્રમાણમાં હોય છે અને પછી હોળીના દિવસે આ લાલ મરચું લાવીને હોળીની અગ્નિમાં ફેંકી દેવું જોઈએ અને બાળીને રાખ કરી દેવી જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા તરત જ દૂર થાય છે. હોળી પહેલાં ઘરની ઉત્તર પૂર્વ દિશામાં પાણી ભરેલું વાસણ રાખો. આ વાસણમાં થોડું મીઠું નાખો. તે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાને ભેગી કરે છે અને હોળીના દિવસે આ પાણી તે જગ્યાએ રેડવું પડશે જ્યાં હોળીની અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આ પાણીથી સફાઈ કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. વાસ્તુશાસ્ત્રમાં તેનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. હોળી પહેલાં તમારા ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવું જોઈએ. આના કારણે તમારા ઘરમાં કોઈ સમસ્યા આવતી નથી અને દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તોરણ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ચોક્કસપણે બાંધવું જ જોઈએ. જો તમે ઈચ્છો તો આસોપાલવના પાનનો પણ ઉપયોગ કરી શકો છો અને આ તોરણને હોળીની અગ્નિમાં બાળી નાખવું જોઈએ. આનાથી ઘરમાં રહેલી કોઈ પણ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. પ્રવેશદ્વાર પર આંબાના પાનનું તોરણ રાખવાથી બધા કાર્યો પૂર્ણ થાય છે અને જીવનમાં દુષ્ટ શક્તિઓ, નકારાત્મક ઉર્જાઓ અને અશુભ કાર્યો થતા નથી. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. હોળીના દિવસે ભગવાન નરસિંહનો ફોટો લાવવો જોઈએ જેમાં ભગવાન વિષ્ણુનો અવતાર હોવો જોઈએ અને આ ચિત્ર ઘરમાં મૂકવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમને આશીર્વાદ મળે છે. ભગવાન વિષ્ણુનો ફોટો ક્યારેય ક્રોધિત હોય તેવી સ્થિતિમાં ન લાવવો. વાસ્તુશાસ્ત્રમાં આને અશુભ માનવામાં આવે છે. હોલિકા દહન પહેલાં તમારે એક શ્રીફળ ખરીદવું જોઈએ. શ્રીફળ પર સ્વસ્તિકનું એટલે કે સાથિયાનું ચિહ્ન બનાવો અને તેને તમારા ઘરમાં રાખો. હોળીના દિવસે અગ્નિમાં આ શ્રીફળને નાખો અને તે પરિવારના બધા સભ્યોને પ્રસાદના રૂપમાં ખવડાવો. આનાથી જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. હોળીની અગ્નિ જે રાત્રે કરવામાં આવે છે તેનું વિશેષ મહત્ત્વ હોય છે. હોળીની રાખ ઘરની ચારે દિશામાં
રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપરાંત પાણીમાં થોડી રાખ ભેળવીને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં ગમે તેવી સમસ્યાઓ આવે તો હોળીના દિવસે એક માટીનું વાસણ લ્યો અને તેમાં તલ, ધાણા, પીળી સરસવ, મીઠું, લાલ મરચું નાખો અને તેને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં મૂકો અને પછી હોળીના દિવસે તેને હોળીની અગ્નિ પાસે મૂકો. આનાથી ઘરની સમસ્યાઓ સમાપ્ત થાય છે. આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર હોળિકા દહનના દિવસે મહિલાઓએ માથું ઢાંકેલું રાખવું જોઈએ. નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે હોય છે. આ દિવસે મહિલાઓએ વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. હોલિકા દહન પહેલાં લાલ મરચાંના બી કાઢીને કપડામાં બાંધીને સૂતી વખતે ઓશિકા પાસે રાખવા જોઈએ. પરિવારના કોઈ એક સભ્યએ આ કરવું જ જોઈએ અને સાંજે તેમને લઈને હોળીની અગ્નિમાં નાખવું જોઈએ અને દેવી લક્ષ્મીના ઓમ શ્રી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આનાથી દરેક સભ્ય પર મા લક્ષ્મીનો આશીર્વાદ વરસે છે. વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં કાચબાને પવિત્ર અને ધાતુને શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે હોળી પર ઘરે ધાતુથી બનેલો કાચબો પણ લાવી શકો છો. જો કે શુભ કાર્ય માટે તમારે ધ્યાન રાખવું પડશે કે કાચબાની પીઠ પર શ્રી યંત્ર અથવા તો કુબેર યંત્ર લખેલું હોવું જોઈએ. આવા ધાતુના કાચબાને ઘરે લાવીને તમે તેને પૂજા સ્થળ પર પણ સ્થાપિત કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. હોળીની ખરીદી કરતી વખતે ચાંદીનો સિક્કો પણ ખરીદો. ચાંદીના સિક્કાની પૂજા કરો. તેને લાલ કે પીળા કપડામાં બાંધો અને તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો, કારણ કે અમે રાશિ ચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો. હવે હું તમને એક એવો ઉપાય જણાવીશ જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે. જો તમારા પડોશમાં કોઈ ધનવાન વ્યક્તિ છે, તમે તેની પાસેથી રૂમાલ માંગી શકો છો અથવા તો તેના જૂના કપડાં લાવી શકો છો. અને તમારે શું કરવાનું છે તે એ છે કે રૂમાલ માંગવો અને સૌપ્રથમ તેના પર સ્વચ્છ પાણી છાંટો, તેને સાફ કરો અને પછી તેના પર 8 વીંટીઓ પહેરાવીને તે જગ્યાએ રાખો જ્યાં તમે ઘરમાં તમારા પૈસા રાખો છો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેથી જો કોઈ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે તો તેને તેના આશીર્વાદ માની શકો છો. આને મા લક્ષ્મીનો આશીર્વાદ માનો. જો તમે 8 વસ્તુને રૂમાલમાં બાંધીને રાખો છો તો તે સમયથી તમારા જીવનમાં એવો વળાંક આવશે, એવો બદલાવ આવશે
કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા માટે નિવાસ કરશે. કોઈને કોઈ રીતે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગશે અને તમે એક સફળ વ્યક્તિ બનશો. હવે હું તમને એક બીજો ઉપાય કહી રહ્યો છું. જો તમારે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ જોઈતી હોય તો ધનવાન વ્યક્તિ પાસેથી કોઈ પણ એક વાસણ લ્યો. ઉધાર માંગીને વાસણ લઈ શકો છો અથવા તો તમે કોઈ પણ માધ્યમથી તેમની પાસેથી વાસણ માંગી શકો છો અને તે વાસણ તમારા ઘરે લાવ્યા પછી તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરેથી પાણી ભરીને રાખવું પડશે. આ તમારું પૂજા સ્થળ છે, સંપત્તિનું સ્થળ છે. તમારે વાસણમાં પાણી ભરવું પડશે અને દરરોજ તેમાં 1 રૂપિયાનો સિક્કો નાખતા રહેવું પડશે. ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે. જો તમે આમાંથી કોઈ પણ ઉપાય કરો છો તો તેની અસર ક્યારે નિષ્ફળ જશે નહીં. આ બંને ઉપાયો રામબાણ ઇલાજની જેમ કામ કરે છે. તમારે આ વસ્તુ ખોટી રીતે લાવવાની જરૂર નથી. જો તમે તેને માંગશો અને લાવશો તો તે તેની અસર બતાવશે અને તમારી નજર સમક્ષ તે સુખ સમૃદ્ધિ લાવશે. હોળી પહેલાં આ કાર્યો ચોક્કસ કરી લ્યો. આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો હવે જાણીએ કે હોળી અને ધૂળેટીની સાચી તારીખ કઈ છે. પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમની રાત્રે હોળિકા દહન કરવામાં આવે છે, જ્યારે ધૂળેટી પછીના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળીની તારીખને લઈને ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે સાચી તારીખ કઈ છે. પંચાંગ મુજબ આ વર્ષે હોળીનો તહેવાર 13 માર્ચ 2025 અને ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે. 13 માર્ચ 2025ના રોજ સવારે 10:35 વાગ્યે શરૂ થશે. તે 14 માર્ચ 2025ના રોજ બપોરે 12:23 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં હોલિકા દહન 13 માર્ચ 2025 ગુરુવારના દિવસે છે અને બીજા દિવસે એટલે કે 14 માર્ચ 2025 શુક્રવારના દિવસે ધૂળેટી ઉજવવામાં આવશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ અને જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.